હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે 8 વાગ્યા છે. મમ્મી કપડાં ધોવે. મમ્મીએ સવારમાં ટિફિન બનાવીને કપડાં ધોવે. હું છું અત્યારે પ્લેટફોર્મ સાફ કરીશ, કચરા પોતું કરીશ. અને આજે સોની છે, સવારે 5 વાગે આવી અને અત્યારે આરામ ઉપર છે. એ હવે ખબર નહીં ક્યાં આવશે, કારણ કે સવારે વહેલી આવી હતી એટલે. આજે ઈદડા ખાવાની ઈચ્છા થઈ છે, તો અત્યારે સોની અને હું અમે બંને ઈદડા લેવા જઈએ છીએ. એ લોકો જય જલારામમાં ઈદડા લેવા આવ્યા. ઈદડા લઈને હવે હું ને સોની ઘરે જાય છે. ઈદડા અને સુરતી સમોસા લાવ્યા છે. સોની અમે બંને ઘઉં ધરાવવા જાય છે. બાજુમાં મિલ છે ત્યાં. અમારે લોકોને અત્યારે જમવાનું બની ગયું અને આજે અમે લોકોએ જમવામાં મગનું શાક, રોટલી કરી. સોનીના મમ્મીએ બંને જમવા બેસી ગયા. આજે અમે લોકો ઢોસા બનાવવાના છીએ, તો અત્યારે હું ને સોની ખીરું લેવા માટે જાય છે. હાલે સોની. અમારે અત્યારે બટાટા બફાઈ ગયા, ગ્રેવી પણ બની ગઈ, ડુંગળી પણ સુધારી ગઈ અને દાળ ચડે છે. તો બધાની પહેલાં બટાટાનો મસાલો છે એ વઘારી નાખી. મસાલો છે એ બની ગયો, દાળ પણ બની ગઈ. હવે ખાલી ઢોસા જ બાકી છે, તો ઢોસા કરીને મારા દાદાના ઘરે દેતી આવું. ઢોસા અત્યારે અમારે બની ગયા, તો અમે લોકો જમી લઈ. મમ્મી, પપ્પા, ભાઈ એમને જમી લીધું. મારે ને સોનીને બાકી, તો અમે લોકો જમી લઈ. અમે લોકો અત્યારે જમીને ફ્રી થઈ ગયા અને આજે મારા દાદાએ કીધું છે બેસવા જવાનું, કારણ કે 2-3 દિવસથી પપ્પા ગયા નહોતા. અત્યારે હું, મમ્મીના પપ્પા બેસવા જાય. સોની છે એ નહીં આવતી. મારો ભાઈ મારા દાદાના ઘરે પહોંચી ગયો, તો મારા દાદા બાજુમાં જ રહે, તો હું ને મમ્મીના પપ્પા અમે લોકો ચાલતા જઈશું. અમે લોકો અત્યારે એના ઘરે પહોંચવા જઈએ. અમે લોકો અત્યારે મારા દાદાના ઘરેથી બેસીને આવી ગયા. તો આજનો વ્લોગ અહીં હું પૂરો કરું છું. તમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય.